સર્જન વિસર્જન. પોતે બ્રહ્મ ને રાતે ચાદર ઓઢીને મુઓ સૂઈ ગયો. તે જાત જાતની યોજના ઘડે. તે વખતે બ્રહ્મા થઈને સર્જન કરે છે, પછી વિસર્જન નેચરના હાથમાં. વિસર્જન એના હાથમાં નહીં. વિસર્જન થાય છે ત્યારે તે ભ્રમિત પદમાં આવે છે ને રઘવાયોને બેબાકળો થઈ જાય છે. યોજના ઘડી, વિચાર આવ્યો ને તેમાં તન્મયાકાર થયો, તે સર્જન, અને રૂપકમાં આવે તે વિસર્જન. વિસર્જનને કોઈ બાપોએ ફેરવી શકે નહીં. જો વિસર્જન પોતાના હાથમાં હોય તો કોઈનું ગમતું થવા જ ના દે. ગમતું જ રૂપકમાં લાવે, પણ વિસર્જન પરસત્તામાં છે, વ્યવસ્થિતના હાથમાં છે, ત્યાં કોઈનું એ ચાલે તેમ નથી. માટે સર્જન પાંસરો થઈને કરજે. એકવાર બ્રહ્મા થઈ બેઠો પછી ક્યારેય બ્રહ્મપદ ના મળે. હા, જ્ઞાનીને મળે ત્યારે જ્ઞાની પુરુષ તેની જગતનિષ્ઠા ઉઠાવી 1 કલાકમાં બ્રહ્મમાં નિષ્ઠા મૂકી દે. તે બ્રહ્મનિષ્ઠ બનાવી દે છે અને નિરંતર પછી તો બ્રહ્મપદમાં જ રહે. એટલે એ નવું સર્જન ના કરે અને જે દેહ છે તેનું વિસર્જન થઈ જાય. મનુષ્ય અવતાર સર્જનાત્મક છે. તેમાંથી જ બધી ગતિઓ સર્જન થાય છે અને મોક્ષ પણ અહીંથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.